હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર અને જિગ્નેશ પ્રજાપતિ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌ જાણો છો તેમ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી આવવાની છે અને આ એક્ઝામની ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી પણ કરી રહ્યા હશે. ઓકે, અને આપણી ચેનલ ધ યુટીસી પર આપણે આની તૈયારીના ભાગરૂપે એમસીક્યુ સિરીઝ લાવી રહ્યા છે. ઓકે, જે તમને તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરે છે, કોલ કરે છે કે સર હજી સુધી નોટિફિકેશન આવી નથી. ઓકે, તો બિલકુલ ચિંતા નહીં કરો, નોટિફિકેશન જરૂરથી આવશે. અને જો તમને માહિતી મળી ગઈ હશે તે પ્રમાણે જે પીડીએફ આવી છે 10 વર્ષની ભરતી કેલેન્ડર, એમાં પણ આ વેકેન્સી મેન્શન છે. એનો મતલબ કે જરૂરથી આ વેકેન્સી આવશે. તમે તમારી તૈયારી બિલકુલ ચાલુ રાખો. ઓકે, અને મેં તમને કીધું તે પ્રમાણે આપણી ચેનલ પર જે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે એમાં જે નવા આરઆર પ્રમાણે જે સિલેબસ આવ્યો છે એ દરેક સબ્જેક્ટના એમસીક્યુ આવડી લેવામાં આવશે અને એ તમારી પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થશે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય, પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી અમે તમને દરેક પ્રકારની અપડેટ આપતા વિડીયો આ ચેનલ પર લાવતા રહીશું. અને જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે છે અથવા તો કરવા માંગે છે એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે કે જે ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે નવા સિલેબસ પ્રમાણે, અને એમાં દરેક લેક્ચરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. એમાં વેલ એક્સપિરિયન્સ અને વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી ભણાવી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ જોઈન કરી લીધું છે. તમે પણ રિવ્યૂ લઈને ડેમો લેક્ચર પણ અવેલેબલ છે કોર્સમાં. તમે ડેમો લેક્ચર જુઓ, જે વિદ્યાર્થીઓ એનરોલ કરેલું છે એના રિવ્યૂ લો અને ત્યાર પછી તમે કોર્સને એનરોલ કરી શકો. અને કોર્સની ફી માત્ર 4,999 રૂપિયા છે, જેના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને વધારે માહિતી માટે જે મોબાઈલ નંબર છે 6354999091 પર તમે અમને કોલ કરી શકો. ઓકે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ જ કોર્સમાં તમને તે સિરીઝ પર પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે જે તમારી તૈયારીનું એનાલિસિસ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, તો હવે વધારે સમય નહીં બગાડીએ, આપણે એમસીક્યુ સિરીઝ તરફ જઈએ. એના માટે હું આપણું જે માઇક છે તે આપણે જિગ્નેશ પ્રજાપતિ સરને હેન્ડઓવર કરું, જે તમને આગળ સમજાવશે. થેન્ક યુ સર. સો નવા આરઆર પ્રમાણે જે સિલેબસ છે તે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ વીએલએસઆઈ. ઓકે, વીએલએસઆઈ એક એવો સબ્જેક્ટ છે કે જે મોડર્ન સિલેબસ પ્રમાણે જેની અંદર ઘણા બધા ટોપિક્સ અલગ અલગ ક્વેશ્ચનની અંદર કવર થતા હોય. તો આજના વિડીયોની અંદર આપણે વીએલએસઆઈ રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે જે ઇમ્પોર્ટન્ટ હોય અને એક્ઝામની અંદર પૂછાઈ શકે, આપણે ડિસ્કસ કરીશું અલગ અલગ પ્રકારના એમસીક્યુ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ ધી એમસીક્યુ. ફર્સ્ટ ઇઝ NMOS devices are formed in. ઓકે, VLSI ની અંદર જે બેઝિક કોમ્પોનેન્ટ્સ આપણે યુઝ કરીએ છીએ તે કોમ્પોનેન્ટ છે MOSFET. ઓકે, તો એ જે MOSFET છે એ MOSFET કાં તો N ચેનલ MOSFET હોઈ શકે કાં તો P ચેનલ MOSFET હોઈ શકે. ઓકે, હવે જે N ચેનલ MOSFET છે એ જ્યારે ફેબ્રિકેટ થતું હોય તો એ ફેબ્રિકેશનની અંદર કયું સ્ટેપ છે એના રિલેટેડ આ ક્વેશ્ચન છે. NMOS devices are formed in P type substrate of high doping level. ઓકે, એટલે જ્યારે કોઈ પણ MOSFET આપણે ફેબ્રિકેટ કરતા હોય ત્યારે એક સબસ્ટ્રેટ લેવામાં આવે અને સબસ્ટ્રેટની અંદર એનું ડોપિંગ કરી અને ત્યાર પછી એનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે. ઓકે, તો NMOS ડિવાઇસ છે તે NMOS ડિવાઇસને મેન્યુફેક્ચરિંગ કરવા માટે આપણે જનરલી P ટાઈપ સબસ્ટ્રેટ લેતા હોય અને એ P ટાઈપ સબસ્ટ્રેટની અંદર N ટાઈપ મટીરિયલનું ડોપિંગ કરતા હોય. ઓકે, હવે N ટાઈપ મટીરિયલનું જે ડોપિંગ છે એ N ટાઈપ મટીરિયલની ડોપિંગ ડેન્સિટી વધારે હોય, જ્યારે P ટાઈપ સબસ્ટ્રેટ છે એની જે ડોપિંગ ડેન્સિટી એ મોડરેટ હોય. ઓકે, એટલે ઓપ્શન તમે જોશો તો P ટાઈપ સબસ્ટ્રેટ ઓફ હાઈ ડોપિંગ લેવલ, N ટાઈપ સબસ્ટ્રેટ ઓફ લો ડોપિંગ લેવલ. ઓકે, N MOSFET આપણે જ્યારે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એટલે એમાં N ટાઈપ સબસ્ટ્રેટ તો આવશે જ નહીં, એટલે ઓપ્શન બી અને ડી એ તો આવશે જ નહીં. એ સિવાય P ટાઈપ સબસ્ટ્રેટ ઓફ હાઈ ડોપિંગ લેવલ અને સી ઓપ્શન છે દેટ ઇઝ P ટાઈપ સબસ્ટ્રેટ ઓફ મોડરેટ ડોપિંગ લેવલ. ઓકે, એટલે P ટાઈપ સબસ્ટ્રેટ ઓફ મોડરેટ ડોપિંગ લેવલ, કારણ કે જ્યારે આપણે એનું સબસ્ટ્રેટની અંદર N ટાઈપનું ડોપિંગ કરીશું તો એ જે સબસ્ટ્રેટ છે એનું ડોપિંગ લેવલ ઓછું હોવું જોઈએ. ઓકે, એટલે મોડરેટ ડોપિંગ લેવલનો મતલબ શું થાય કે જેનું ડોપિંગ લેવલ એકદમ વધારે પણ નથી અને એકદમ ઓછું પણ નથી, મીડિયમ જેનું ડોપિંગ લેવલ છે
ઓકે, એને આપણે મોડરેટ ડોપિંગ લેવલ કહેશું. So the right answer for this question is option C. Okay, P type substrate of moderate doping level. Okay, the next question is source and drain in NMOS devices are isolated by. Okay, now in NMOS device, generally NMOS device જે છે એ NMOS device નું construction કઈ રીતે હોય છે? Like this, there is N type જે ડોપિંગ છે અને એ N type ડોપિંગ એ ડ્રેન અને સોર્સ ક્રિએટ કરશે. ઓકે, અહીંયા આપણે જોશું તો આ જે છે આ ગેટ ટર્મિનલ, એ ગેટ ટર્મિનલ આપણે અહીંથી બહાર લઈએ છીએ. આ જે છે આ ટર્મિનલને આપણે સોર્સ ટર્મિનલ જનરલી કહીએ છીએ અને આ જે ટર્મિનલ છે એને આપણે ડ્રેન કહીએ છીએ. ઓકે, આ પી ટાઈપ સબસ્ટ્રેટ છે. આપણે આગળ જે ક્વેશ્ચન જોયો કે એન ટાઈપ મોસ્ફેટ જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો સબસ્ટ્રેટ જે છે એ કયા ટાઈપનું હોય? કે પી ટાઈપ સબસ્ટ્રેટ હોય. ઓકે, આની અંદર આપણને દેખાય છે. હવે સોર્સ એન્ડ ડ્રેન ઇન NMOS ડિવાઇસ આર આઇસોલેટેડ બાય, આ ડ્રેન છે અને આ સોર્સ છે, એમાં આ એન ટાઈપ મટીરિયલનું ડોપિંગ કરવામાં આવે. ઇન બિટવીન આપણે જોઈશું તો આ પી સબસ્ટ્રેટ છે, એટલે પી સબસ્ટ્રેટ અને આ એન ટાઈપ. તો એકચ્યુઅલી એન ટાઈપ જે છે એ અહીંયા એક ડાયોડ ફોર્મ કરશે આ પી ટાઈપ સબસ્ટ્રેટ સાથે, એટલે એક પીએન જંક્શન ડાયોડ આ રીતે બનશે અને બીજો એક પીએન જંક્શન ડાયોડ આપણે જોઈશું તો આ રીતે ફોર્મ થશે. એટલે ડ્રેન અને સોર્સની વચ્ચે જે ચેનલ છે, રાઈટ, ઇનિશિયલી એ ચેનલ ફોર્મ નથી થઈ. જ્યારે આપણે ગેટ ઉપર સપ્લાય એપ્લાય કરીશું પોઝિટિવ વોલ્ટેજ, એ પોઝિટિવ વોલ્ટેજ એપ્લાય કરશું ત્યાર પછી ચેનલ ફોર્મ થશે. ત્યાં સુધી કોઈ ચેનલ ફોર્મ થઈ નથી. એટલે ચેનલ ફોર્મ નથી થઈ તો એના લીધે શું થશે? આ પી ટાઈપ મટીરિયલ છે એટલે એ પી અને આ એન ટાઈપ મટીરિયલ છે એ એન, એટલે પીએન જંક્શન ડાયોડ એક અહીંયા ફોર્મ થશે, બીજો એક પીએન જંક્શન ડાયોડ અહીંયા ફોર્મ થશે. એટલે સોર્સ એન્ડ ડ્રેન ઇન NMOS devices are isolated by two diodes. રાઈટ, એક ડાયોડ એ સબસ્ટ્રેટ અને સોર્સ ઇન્ટરફેસ ઉપર બનશે, બીજો ડાયોડ જે છે એ સબસ્ટ્રેટ અને ડ્રેન ઇન્ટરફેસ ઉપર બનશે. ઓકે, એટલે ટુ ડાયોડ્સ છે, બે ડાયોડ થી સોર્સ અને ડ્રેન એકબીજા સાથે આઇસોલેટેડ હશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ધ કન્ડિશન ફોર નોન સેચ્યુરેટેડ રિજિયન ઇઝ, રાઈટ, જ્યારે પણ મોસ્ફેટ ઓપરેટ થતું હોય તો મોસ્ફેટ એ 3 રિજિયનમાં ઓપરેટ થાય. પહેલું જે રિજિયન છે કે જેની અંદર, પહેલું આપણે રિજિયન જો કન્સિડર કરીએ કે જેની અંદર એના જે ગેટ ટુ સોર્સ વોલ્ટેજ છે એ ગેટ ટુ સોર્સ વોલ્ટેજ થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા ઓછા હોય. જો ગેટ ટુ સોર્સ વોલ્ટેજ થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા ઓછા હોય એનો મતલબ કોઈ ચેનલ ફોર્મ થયેલી હશે નહીં, અને ચેનલ ફોર્મ નથી થઈ એનો મતલબ કે ડિવાઇસ ઓફ કન્ડિશનમાં છે. ઓકે, એટલે આ જે છે આની અંદર ડિવાઇસ ઓફ કન્ડિશનમાં હશે. સેકન્ડ કન્ડિશન છે કે જે કેસની અંદર એના ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ, એ ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ VGS માઇનસ VT કરતા ઓછા હોય. ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ ગેટ ટુ સોર્સ વોલ્ટેજ માઇનસ VT એટલે કે થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા ઓછા હોય. થ્રેશોલ્ડ વોલ્ટેજ એટલે એક મિનિમમ વોલ્ટેજ છે કે જે વોલ્ટેજ આપ્યા ત્યાર પછી એની અંદર ચેનલ ફોર્મ થશે અને ત્યાર પછી ડિવાઇસ ઓન થશે. જો ઇનપુટ વોલ્ટેજ થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા ઓછા હશે તો ડિવાઇસ ઓફ કન્ડિશનમાં રહેશે. રાઈટ, એટલે જ્યારે ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ એ VGS માઇનસ VT કરતા ઓછા હશે એ ટાઈમે જે ડિવાઇસ છે એ ડિવાઇસ લિનિયર રિજિયનમાં ઓપરેટ થશે, લિનિયર રિજિયનની અંદર ઓપરેટ થશે. ઓકે, અને ત્રીજો જે એનો રિજિયન છે ઓપરેશનનો, VDS એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ VGS માઇનસ VT. રાઈટ, એટલે આ કેસની અંદર VDS VGS માઇનસ VT કરતા ઓછું છે અને થર્ડ કેસની અંદર VDS VGS માઇનસ VT કરતા વધારે છે. તો આની અંદર તમે જોશો આ જે પર્ટિક્યુલર કન્ડિશન માટે એ સેચ્યુરેશન રિજિયનની અંદર ઓપરેટ થશે, સેચ્યુરેશન રિજિયનની અંદર ઓપરેટ થશે. ઓકે, એની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈએ તો કેરેક્ટરિસ્ટિક્સ આ રીતે આપણને મળશે. રાઈટ, એમાં આ જે રિજિયન છે આને લિનિયર રિજિયન કહેવાય, આને લિનિયર રિજિયન કહેશું આપણે, લિનિયર રિજિયન. રાઈટ, અને આ જે છે પોર્શન એને આપણે કહેશું સેચ્યુરેશન રિજિયન, આને આપણે કહેશું સેચ્યુરેશન રિજિયન. ઓકે, આ જે વોલ્ટેજ છે એ VDS છે અને આ જે છે એ કરંટ છે ID. ઓકે, એટલે VDS એક લિમિટ કરતા વધશે એટલે VDS જો એક લિમિટ કરતા ઓછા હશે તો એ લિનિયર રિજિયનમાં ઓપરેટ થશે. ધીસ વન ઇઝ અ લિનિયર રિજિયન. અને VDS એક લિમિટ કરતા વધી જશે તો એ સેચ્યુરેશનમાં ઓપરેટ થશે. ઓકે, VDS ઇઝ ગ્રેટર ધેન VGS માઇનસ VT. ક્વેશ્ચન શું છે? ધ કન્ડિશન ફોર નોન સેચ્યુરેટેડ રિજિયન. નોન સેચ્યુરેટેડ રિજિયન એટલે એ સેચ્યુરેશન રિજિયનમાં નથી.
તો સેચ્યુરેશન રિજનમાં નથી એનો મતલબ કે એ કયા રિજનમાં હશે? લિનિયર રિજનમાં છે, કારણ કે થર્ડ રિજન છે તો કટ ઓફ છે, એ કન્ડિશનમાં એ મોસ્ફેટ તો ઓફ કન્ડિશનમાં છે. તો સેચ્યુરેશન રિજનમાં નથી એનો મતલબ કે લિનિયર રિજન છે. તો લિનિયર રિજન માટે કન્ડિશન શું છે? VDS ઇઝ લેસ દેન VGS માઇનસ VT. VGS એટલે ગેટ ટુ સોર્સ વોલ્ટેજ માઇનસ VT, એના કરતા VDS છે એ કેવું હશે? લેસ હશે. ઓકે, સો એઝ યુ કેન સી ઇન ધ ઓપ્શન, VDS is lesser than VGS minus VT. Right? VDS is less than VGS minus VT is the right answer for this question. ઓકે, એટલે આ જે છે લિનિયર રિજિયન, સેચ્યુરેશન રિજિયન, એ મોસ્ફેટમાં જે આપણે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ VDS એટલે કે ડ્રેન અને સોર્સ વચ્ચેના વોલ્ટેજ. ઓકે, આ ક્વેશ્ચનની અંદર આપણે જોયું એ પ્રમાણે કે આ બે ટર્મિનલ છે, ફોર એક્ઝામ્પલ ડ્રેન અને સોર્સ, અહીંયા જે આપણે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ, રાઈટ, આ વોલ્ટેજ આપણે કહીશું VDS, રાઈટ, અને ગેટ અને સોર્સ વચ્ચે જે આપણે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ એને આપણે કહીશું VGS. ઓકે, એટલે VGS જ્યારે એપ્લાય કરશું ત્યારે ચેનલ ફોર્મ થશે અને VDS કરંટ ફ્લો થાય. તો એ કરંટ જે છે એ કરંટ ડિપેન્ડ હશે આપણે VDS કેટલા એપ્લાય કરીએ છીએ. જો VDS એક લિમિટ કરતા ઓછા હશે તો એ લિનિયરમાં ઓપરેટ થશે, એક લિમિટ કરતા વધારે હશે તો સેચ્યુરેશનમાં ઓપરેટ થશે. ઓકે, સો ધ રાઈટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ ઓપ્શન સી. ઓકે, એટલે તમે જોશો તો આ રીતના ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ જે છે એ પૂછાય છે, અને એ ક્વેશ્ચન ક્યારે આપણે સોલ્વ કરી શકીએ? જ્યારે આપણને એ ડિવાઇસનું ફંડામેન્ટલી આપણે ક્લિયર હોય ત્યારે, રાઈટ, કે એનું ઓપરેશન કઈ રીતે થાય છે, એમાં કઈ રીતે થ્રેશોલ્ડ વોલ્ટેજ આપણે એપ્લાય કરીએ છીએ, અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ એપ્લાય કરીએ તો કઈ રીતે ચેનલ ફોર્મ થાય છે, એકવાર ચેનલ ફોર્મ થઈ ગયા પછી કઈ રીતે એમાંથી કરંટ ફ્લો થાય છે, એની મિકેનિઝમ જો આપણને પ્રોપરલી ખબર હોય તો આપણે કોઈ બી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે એનો ઇઝીલી તમે આન્સર આપી શકો. રાઈટ, ભલે કોઈ ક્વેશ્ચન તમને ટ્વિસ્ટિંગ કરીને પૂછવામાં આવે, થોડું ગૂંચવીને પૂછવામાં આવે, પણ ફંડામેન્ટલી જો આપણે ક્લિયર હોઈશું તો આપણે ઇઝીલી એનો આન્સર છે એ આપી શકીએ. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, in n channel MOSFET which is the more negative of the element. આ ક્વેશ્ચન છે, this is also very fundamental question. ઘણીવાર અમુક ક્વેશ્ચન એવા હોય કે આપણને વાંચવાથી એવું લાગે કે બહુ ટફ છે, પણ એકદમ એનો આન્સર છે એકદમ ઇઝી વેમાં આપણને મળી જતો હોય. તો in n channel MOSFET which is the more negative of the element, રાઈટ, n ચેનલ MOSFET માં વધારે નેગેટિવ એલિમેન્ટ કયું હશે? તો જ્યારે n ચેનલ MOSFET ની આપણે વાત કરીએ તો n ચેનલ MOSFET ની અંદર એમાં જે ડ્રેન અને સોર્સ છે, રાઈટ, એન ચેનલ મોસ્ફેટમાં જનરલી આપણે જોશું તો આ સિલિકોન ડાયોક્સાઇડ નું લેયર હોય અને સિલિકોન ડાયોક્સાઇડ લેયરની ઉપર આ મેટલ ગેટ હોય, રાઈટ, એટલે એને આપણે મોસ્ફેટ કહીએ, મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. રાઈટ, તો આ જે ગેટ છે, રાઈટ, આ જે ડોપિંગ છે જે એન ટાઈપ છે, જો એન ચેનલ મોસ્ફેટ હોય તો આ પી ટાઈપ સબસ્ટ્રેટ છે. ઓકે, તો એ જે પી ટાઈપ સબસ્ટ્રેટ છે એમાં આ જે ડિવાઇસ છે એને, અથવા તો આ જે ટર્મિનલ છે જેને આપણે સોર્સ કહીશું, આ ટર્મિનલ આપણે ડ્રેન કહીશું. હવે એકચ્યુઅલી આ ક્વેશ્ચન શું છે? ઇન એન ચેનલ મોસ્ફેટ વિચ ઇઝ ધ મોર નેગેટિવ, વધારે નેગેટિવ કયો હશે? ગેટ હશે, સોર્સ હશે કે ડ્રેન હશે? અને જે ફોર્થ ટર્મિનલ છે જેને આપણે કહીશું સબસ્ટ્રેટ, રાઈટ, સબસ્ટ્રેટ જે છે. ઓકે, નાઉ MOSFET ની અંદર આને ઓપરેટ કરવા માટે આપણે જનરલી શું કરીએ છીએ? તો ગેટ અને સોર્સની વચ્ચે આ રીતે સપ્લાય એપ્લાય કરીએ છીએ, પ્લસ માઇનસ VGS, રાઈટ, એટલે આ જે પોઝિટિવ સપ્લાય છે એના લીધે શું થાય? અહીંયા ચેનલ ફોર્મ થાય, અને ચેનલ ફોર્મ થવાના લીધે જે VDS પર આપણે જે સપ્લાય કનેક્ટ કરી છે એ VDS ઉપર જે સપ્લાય કનેક્ટ કરી છે એમાંથી કરંટ ફ્લો થશે, રાઈટ, પોઝિટિવ ટુ નેગેટિવ. આ રીતે એકવાર ગેટ ઉપર સપ્લાય આપણે એપ્લાય કરી દીધું એટલે આ પોઝિટિવ વોલ્ટેજને જે પી ટાઈપ સબસ્ટ્રેટના જે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે, ઇલેક્ટ્રોન્સ, એ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ થઈને આ ડ્રેન અને સોર્સ વચ્ચેની જે પોર્શન છે, જગ્યા છે, ત્યાં આવશે અને ચેનલ ફોર્મ થઈ જશે. અને ચેનલ ફોર્મ થવાથી શું થાય? પછી આ જે વોલ્ટેજ આપણે આપ્યા છે VDS, તો એના લીધે કરંટ ફ્લો થશે. હવે આ જે VDS છે એમાં કેમ મેં નેગેટિવ સોર્સ સાથે જ કનેક્ટ કર્યો અને પોઝિટિવ ડ્રેન સાથે જ કનેક્ટ કર્યો? તો MOSFET અથવા તો JFET એની અંદર સોર્સ આપણે નામ એટલા માટે આપ્યું છે કે સોર્સનો મતલબ એવો થાય કે જે પણ મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર્સ એ સોર્સ ટર્મિનલ થ્રુ સોર્સિંગ થવું જોઈએ, એટલે કે મેજોરિટી ચાર્જ કેરિયર્સ એ ટર્મિનલ થ્રુ એન્ટર થવા જોઈએ.
હવે મેજોરિટી ચાર્જ કેરિયર્સ આમાં કયા છે? એન ચેનલ મોસ્ફેટ છે. તો એન ચેનલ મોસ્ફેટમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ એન એટલે કે ઇલેક્ટ્રોન્સ છે. તો ઇલેક્ટ્રોન્સ છે એ સોર્સ થ્રુ અંદર એન્ટર થવા જોઈએ. તો સોર્સ થ્રુ ક્યારે એન્ટર થશે? જો આપણે અહીંયા નેગેટિવ સપ્લાય એપ્લાય કરીએ તો. સિમિલરલી આ જે ડ્રેન છે, ડ્રેનનો મતલબ શું થાય? આપણે કહીએ છીએ ને ડ્રેનેજ લાઇન. તો ડ્રેનેજ લાઇન એટલે શું છે એકચ્યુઅલી? તો જે આઉટફ્લો છે, આપણે જે પાણી છે એ ડ્રેનેજ લાઇન થ્રુ બહાર જતું રહેશે. સિમિલરલી મોસ્ફેટ ની અંદર બી જે આ ડ્રેન ટર્મિનલ છે, તો એ ડ્રેન ટર્મિનલ થ્રુ આપણે એના જે મેજોરિટી કેરિયર્સ છે એનું ડ્રેનિંગ કરીશું. એટલે કે મેજોરિટી કેરિયર્સ એમાંથી બહાર જશે, રાઈટ? તો મેજોરિટી કેરિયર્સ ક્યારે બહાર જશે? જો અહીંયા આપણે પોઝિટિવ ટર્મિનલ બેટરીનો કનેક્ટ કરીએ તો, રાઈટ? એટલે ઓલવેઝ મોસ્ફેટ અથવા જેફેટ ની અંદર સોર્સ અને ડ્રેન, નામ જ આપણે એ રીતે આપ્યું છે. સોર્સ એટલે કે મેજોરિટી ચાર્જ કેરિયર્સ એમાંથી ઇન થવા જોઈએ, અને ડ્રેન એટલે મેજોરિટી ચાર્જ કેરિયર્સ એમાંથી આઉટ થવા જોઈએ, રાઈટ? તો આ રીતે આપણે બેટરી કનેક્ટ કરીશું. તો આની અંદર તમે જોશો which is more negative of the element. સૌથી નેગેટિવ તમે જોશો તો સૌથી નેગેટિવ એલિમેન્ટ કયું છે? સોર્સ, રાઈટ? સૌથી નેગેટિવ એલિમેન્ટ સોર્સ, કારણ કે ગેટને આપણે પોઝિટિવ સપ્લાય એપ્લાય કરી છે, ડ્રેનને બી આપણે પોઝિટિવ સપ્લાય એપ્લાય કરી છે. તો સોર્સ જે છે એ સોર્સ ટર્મિનલ એવો છે કે જેને આપણે નેગેટિવ સપ્લાય એપ્લાય કરી છે. સો રાઈટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન એ છે દેટ ઇઝ ઓપ્શન એ, રાઈટ? ઓપ્શન એ છે એ આનો ખરો આન્સર છે. ઓકે, લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. which MOSFET are always on initially? રાઈટ? MOSFET જે છે બે ટાઈપના છે. ઓકે, one is a enhancement MOSFET, another is a depletion type MOSFET. ઓકે, તો enhancement MOSFET એટલે આપણે લખીએ E MOSFET. ઓકે, E MOSFET. તો enhancement MOSFET ફોર એક્ઝામ્પલ આપણે N ચેનલ enhancement MOSFET ની જો વાત કરીએ તો N ચેનલ E MOSFET એટલે કે enhance નો મતલબ થાય ટુ enhance, એનો મતલબ થાય વધવું, રાઈટ? વધવું. ઓકે, સો એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET ની અંદર N ચેનલ MOSFET છે એટલે N ટાઈપ ડ્રેન અને સોર્સ હશે. આ P ટાઈપ સબસ્ટ્રેટ છે. ઓકે, અને એની અંદર ઇનિશિયલી કોઈ ચેનલ હશે નહીં. ઇનિશિયલી કોઈ ચેનલ હશે નહીં. ચેનલ જે છે એના નામ પ્રમાણે જ્યારે ગેટ ઉપર આપણે સપ્લાય એપ્લાય કરીશું તો ગેટ ઉપર સપ્લાય એપ્લાય કરવાથી ચેનલ એનહાન્સ થશે. ગેટ ઉપર સપ્લાય એપ્લાય કરવાથી ચેનલ શું થશે? એનહાન્સ થશે, એટલે કે ચેનલ વધશે. એટલે એને એનહાન્સમેન્ટ ટાઈપ MOSFET કહેવાય. ઓકે, તો ઇનિશિયલી તમે જોશો તો આ ડ્રેન છે, આ સોર્સ છે, ઇનિશિયલી કોઈ ચેનલ નહીં હશે એટલે ડિવાઇસ છે ઓફ કન્ડિશનમાં હશે. જેવું મેં ગેટ ઉપર પોઝિટિવ વોલ્ટેજ એપ્લાય કરીશ તો અહીંયા મેજોરિટી જે કેરિયર્સ છે પી સબસ્ટ્રેટના માઇનોરિટી કેરિયર્સ ઇલેક્ટ્રોન્સ અહીંયા ભેગા થશે અને ચેનલ ફોર્મ થશે અને ડિવાઇસ ઓન થશે. એટલે ઇનિશિયલી ડિવાઇસ ઓફ કન્ડિશનમાં હતું, ગેટ ઉપર જ્યારે મેં સપ્લાય એપ્લાય કરીશ ત્યારે ઓન કન્ડિશનમાં આવશે. ઓકે, એટલે ક્વેશ્ચન શું છે? which MOSFET are always on initially. આ તો ઇનિશિયલી ઓફ હતું, ઇનિશિયલી ઓન નથી. બીજા ટાઈપનું જે MOSFET છે જેને આપણે ડી MOSFET કહીએ છીએ, એટલે કે ડેપ્લેશન MOSFET. ડેપ્લેશનનો મતલબ થાય ટુ ડેપ્લેટ. ડેપ્લેટ મીન્સ ખાલી કરવું, રાઈટ? તો ડેપ્લેશન MOSFET નું જે કન્સ્ટ્રક્શન છે, અગેન N ચેનલ માટે આપણે જોઈએ તો N ચેનલ માટે ડેપ્લેશન MOSFET નું જે કન્સ્ટ્રક્શન છે, તો એ કન્સ્ટ્રક્શનની અંદર આપણે જોઈએ તો જ્યારે એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય તો એ મેન્યુફેક્ચરિંગના ટાઈમે ચેનલ જે છે ચેનલને ઓલરેડી ઇમ્પ્લાન્ટ કરી દીધેલી હોય, એટલે કે ઓલરેડી ચેનલ તે ટાઈમે બનાવી દીધેલી હોય, બરાબર? એટલે આ તમે જોશો તો આની અંદર ચેનલ જે છે એ ચેનલને આ રીતે ઓલરેડી આપણે ફોર્મ કરી દીધી છે, રાઈટ? આ ગેટ છે, આ જે ટર્મિનલ છે જેને આપણે ડ્રેન ટર્મિનલ કહેશું, અને આ જે ટર્મિનલ છે જેને આપણે સોર્સ ટર્મિનલ કહેશું. ઓકે, એટલે થશે શું કે ઇનિશિયલી તમે જોશો તો ઓલરેડી ચેનલ છે, એટલે ડ્રેન અને સોર્સ વચ્ચે જો આપણે કોઈક સપ્લાય એપ્લાય કરીશું તો આ ચેનલ ફિઝિકલી ચેનલ પ્રેઝન્ટ છે, એના લીધે શું થાય કે જો માની લો મેં ડ્રેન અને સોર્સ વચ્ચે આ રીતે નેગેટિવ પોઝિટિવ સપ્લાય એપ્લાય કરું પ્લસ માઇનસ VDS, તો શું થશે? કરંટ ફ્લો થશે આમાંથી. ઇનિશિયલી મેં ગેટ ઉપર કોઈ સપ્લાય હજુ એપ્લાય કરી નથી. પછી જો મેં ગેટ ઉપર નેગેટિવ વોલ્ટેજ એપ્લાય કરું તો શું થાય? આના જે ચેનલની અંદર જે ઇલેક્ટ્રોન્સ છે એ ડેપ્લેટ થઈને આ સબસ્ટ્રેટમાં આવશે, બરાબર? આ જે છે P ટાઈપ સબસ્ટ્રેટ છે, બરાબર? તો આ જે ચાર્જ કેરિયર્સ છે એ ડેપ્લેટ થઈને આ બાજુ આવશે, એટલે એને ડેપ્લેશન ટાઈપ MOSFET કહેવાય. ડેપ્લેટ એટલે ખાલી કરવું, બરાબર? તો એ જે MOSFET છે એ ડેપ્લેટ થઈને આ બાજુ આવશે અને પછી ચાર્જ કેરિયર્સ આમાંથી જતા રહેશે એટલે ડિવાઇસ ઓફ થઈ જશે. એટલે ઇનિશિયલી કેવું હતું?
ઓન હતું પણ ગેટ ઉપર મેં સપ્લાય આપીશ ત્યારે શું થઈ જશે, ઓફ થઈ જશે. એટલે આ જે ક્વેશ્ચન છે, MOSFET which MOSFET are always on initially always on કયો MOSFET હશે, D MOSFET. ઓકે, ઓપ્શન બી ડી, that means depletion MOSFET છે, ઓલવેઝ ઓન હશે. પછી જ્યારે આપણે એને સપ્લાય એપ્લાય કરીશું તો ચેનલ જે છે એ ચેનલ ચાર્જ કેરિયર્સથી ડેપ્લેટ થશે, એના નામ પ્રમાણે જ આપણે કહી શકીએ, અને ડેપ્લેટ થશે એટલે પછી એ ઓફ થશે. ઓકે, સો રાઈટ આન્સર, આ જે ક્વેશ્ચન છે એનો ખરો આન્સર છે ઓપ્શન બી, ધેટ ઇઝ ડેપ્લેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, CMOS ઇન્વર્ટર હેઝ ખાલી જગ્યા રીજન ઓફ ઓપરેશન, રાઈટ. હવે CMOS ઇન્વર્ટર જે છે, જનરલી ઇન્વર્ટર એટલે એવું એક કમ્પોનેન્ટ કે જેમાં આપણે લોજિક 1 ઇનપુટ એપ્લાય કરીશું તો લોજિક 0 આપણને આઉટપુટમાં આપશે, અને લોજિક 0 ઇનપુટમાં આપીએ તો લોજિક 1 આઉટપુટમાં આપે, રાઈટ. તો એ જે ઇન્વર્ટર છે એ ઇન્વર્ટરનું કન્સ્ટ્રક્શન કઈ રીતે હોય, તો જનરલી PMOS અને NMOS એનો યુઝ કરીને આપણે ઇન્વર્ટર આ રીતે ફોર્મ કરતા હોય. ઓકે, બંને જે ઇન્વર્ટર છે PMOS અને NMOS એને એક કોમન ઇનપુટ આપતા હોય અને બંને વચ્ચેથી એક આઉટપુટ લેતા હોય, રાઈટ. અહીંયા આપણે VDD સપ્લાય એપ્લાય કરીએ અને આ ગ્રાઉન્ડ છે, રાઈટ. એટલે શું થાય કે આનું જ્યારે આપણે ઓપરેશન જોઈએ તો આપણે જે પ્રમાણે ઇનપુટ વોલ્ટેજ એપ્લાય કરતા જશું અને 0 થી જે પ્રમાણે ઇનપુટ વોલ્ટેજ વધારતા જશું એ રીતે NMOS અને PMOS અલગ અલગ રિજનમાં ઓપરેટ થશે, રાઈટ. આપણે જોયું એ પ્રમાણે VDS જે છે, VDS નક્કી કરશે કે VDS જો VGS - VT કરતા ઓછું હોય તો એ લિનિયર રિજનમાં ઓપરેટ થાય, અને VDS જો VGS - VT કરતા વધારે હોય તો એ સેચ્યુરેશનમાં ઓપરેટ થશે, રાઈટ. N MOSFET, P MOSFET એક્ઝેક્ટલી ઓપોઝિટ હશે. એટલે એની જો રિજિયન આપણે જોઈએ VTC ની અંદર, વોલ્ટેજ ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સની અંદર, આ જે છે એ Vin છે, ઇનપુટ વોલ્ટેજ. Y એક્સિસ પર આપણે V આઉટપુટ લઈએ, રાઈટ, આઉટપુટ વોલ્ટેજ. તો ઇનિશિયલી જ્યારે વોલ્ટેજ 0 હશે ત્યારે આપણને હાઈ વોલ્ટેજ મળશે, કારણ કે ઇન્વર્ટર છે એટલે ઇનિશિયલી ઇનપુટ મેં 0 આપા તો આઉટપુટ શું મળશે મને, 1, કારણ કે 0 ઇનપુટ આપીશ ત્યારે PMOS છે એ ઓન થશે અને NMOS ઓફ રહેશે, રાઈટ. એટલે VDD જે છે આઉટપુટમાં કનેક્ટ થાય, આઉટપુટ મને VDD મળશે, આઉટપુટ VDD મળશે એટલે આઉટપુટ લોજિક 1 મળે. સિમિલરલી જ્યારે જેમ જેમ મેં ઇનપુટ વોલ્ટેજ વધારા તો એક અમુક વોલ્ટેજ પછી મને આ રીતે આઉટપુટ વોલ્ટેજ 0 મળશે. એટલે કે ઇનપુટ વોલ્ટેજ જ્યારે મેં VDD કરી દઈશ, રાઈટ, ઇનપુટ વોલ્ટેજ VDD એટલે ઇનપુટ વોલ્ટેજ છે એ લોજિક 1 કરી દઈશ, એ ટાઈમે શું થશે, લોજિક 1 એટલે કે 5 વોલ્ટ. તો 5 વોલ્ટ કરીશ ત્યારે શું થશે, NMOS ઓન થશે, કારણ કે NMOS ક્યારે ઓન થાય, જ્યારે ગેટ ઉપર આપણે પોઝિટિવ વોલ્ટેજ આપીએ ત્યારે, અને PMOS ક્યારે ઓન થાય, જ્યારે ગેટ ઉપર આપણે નેગેટિવ વોલ્ટેજ અથવા તો ઓછા વોલ્ટેજ આપીએ ત્યારે, રાઈટ. એટલે જ્યારે 0 હતા, ઓછા વોલ્ટેજ હતા ત્યારે PMOS ઓન થાય, અને જ્યારે 1 એપ્લાય કરીએ એટલે કે લોજિક 1 5 વોલ્ટ એપ્લાય કરીએ એ ટાઈમે શું થશે, NMOS ઓન થશે. NMOS ઓન થાય એટલે આ PMOS ઓફ રહેશે, રાઈટ. એટલે આઉટપુટની અંદર આઉટપુટ નોડ ગ્રાઉન્ડ સાથે કનેક્ટ થાય અને આઉટપુટ આપણને 0 મળશે, રાઈટ. એટલે જ્યારે VDD ઇનપુટ આપીએ ત્યારે આઉટપુટ કેવું થઈ જશે, 0 થઈ જશે. તો આ કેરેક્ટરિસ્ટિક્સ છે ઇન્વર્ટરની, રાઈટ, CMOS ઇન્વર્ટરની. ઓકે, CMOS એટલા માટે કહેવાય કે કોમ્પ્લિમેન્ટરી એટલે એક NMOS આપણે યુઝ કરીએ છીએ અને એક PMOS યુઝ કરીએ છીએ, રાઈટ. જ્યારે PMOS ઓન હશે ત્યારે NMOS ઓફ રહેશે, અને જ્યારે NMOS ઓન હશે ત્યારે PMOS ઓફ રહેશે, રાઈટ. એટલે આઉટપુટ નોડ જે છે એ કોઈ કાં તો VDD સાથે કનેક્ટેડ હશે કાં તો આઉટપુટ નોડ ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ હશે, બેમાંથી એક સાથે જ કનેક્ટેડ હશે. તો એના લીધે આપણને આ રીતની કેરેક્ટરિસ્ટિક્સ મળશે. આ કેરેક્ટરિસ્ટિક્સમાં એકચ્યુઅલી 5 અલગ અલગ રિજિયન છે ઓપરેશનના, રાઈટ. લેટ્સ સે જે 5 અલગ અલગ રિજિયન છે એમાં જે ફર્સ્ટ રિજિયન છે આ ધીસ વન, કે જ્યારે ઇનપુટ વોલ્ટેજ એક લિમિટ કરતા ઓછા હોય ત્યારે. પછી આ એક રિજિયન છે કે જ્યારે આનો જો સ્લોપ છે એ સ્લોપ 1 થશે. ત્રીજો એક રિજિયન આ છે કે અગેન પાછો એનો સ્લોપ 1 થશે. આ એક રિજિયન છે કે જ્યારે ઇનપુટ વોલ્ટેજ જે છે એ ઇનપુટ વોલ્ટેજ થ્રેશોલ્ડ વોલ્ટેજ જેટલા થશે. અને ફાઇનલી આ એક રિજિયન છે કે જ્યારે આઉટપુટ વોલ્ટેજ છે એ આઉટપુટ વોલ્ટેજ આપણને 0 મળે. ઓકે, એટલે એના જો રિજિયનની જો આપણે વાત કરીએ તો રિજિયન જે છે એ આ ફર્સ્ટ રિજિયન છે, ધીસ ઇઝ સેકન્ડ, ધીસ ઇઝ થર્ડ, આ ફોર્થ અને આ ફિફ્થ, આટલા 5 રિજિયન છે, રાઈટ, CMOS ઇન્વર્ટરના ઓપરેશનના, રાઈટ. એમાં અલગ અલગ રિજિયનમાં અલગ અલગ MOSFET અલગ અલગ રિજિયનમાં ઓપરેટ થશે. જેમ કે પહેલા NMOS જે છે એ NMOS સેચ્યુરેશનમાં હશે તો PMOS જે છે એ લિનિયર રિજિયનમાં ઓપરેટ થાય, રાઈટ. PMOS સેચ્યુરેશનમાં હશે તો NMOS લિનિયર રિજિયનમાં ઓપરેટ થાય. આ એક એવું રિજિયન છે કે જેની અંદર આ પર્ટિક્યુલર વેન ઇનપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ VT, કે જ્યારે બંને PMOS અને NMOS બંને સેચ્યુરેશનમાં ઓપરેટ થતા હોય. બટ
ટોટલ 5 અલગ અલગ રિજિયન છે ઓપરેશનના CMOS ઇન્વર્ટરના. ઓકે, સો ધી રાઈટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ ઓપ્શન ડી, દેટ ઇઝ 5. રાઈટ, 5 અલગ અલગ રિજિયન છે CMOS ઇન્વર્ટરના ઓપરેશનના. ઓકે, એટલે તમે જોશો તો જે ક્વેશ્ચન્સ જનરલી પૂછાય છે, લોજિકલી જે ક્વેશ્ચન પૂછાય છે તે ઘણીવાર એવા હોય કે એમાં બહુ મેથેમેટિકલ બહુ ડિટેલની જરૂર રહેતી નથી, પણ આપણને એનું ફંડામેન્ટલ વર્કિંગ ખબર હોય. જેમ કે CMOS ઇન્વર્ટર છે, તો CMOS ઇન્વર્ટરની અંદર આપણને એટલું ખબર હોય કે CMOS ઇન્વર્ટર એટલે એક NMOS છે, એક PMOS છે. રાઈટ, NMOS ક્યારે ઓન થાય, PMOS ક્યારે ઓન થાય. ઓકે, અલગ અલગ વોલ્ટેજ લેવલ આપીએ આપણે, લોજિક 1, લોજિક 0. તો એ પ્રમાણે NMOS અને PMOS કઈ રીતે ઓન થાય અને એના જે ઓપરેશન છે રિજિયન, એ કઈ રીતે આપણે નક્કી કરીએ VDS પ્રમાણે, એ જો આપણને ફંડામેન્ટલ ક્લિયર હોય તો આપણે ઇઝીલી એનો આન્સર આપી શકીએ. એઝ વેલ એઝ આ જે VLSI છે એની અંદર CMOS જે છે, CMOS ટેકનોલોજી ઇઝ જનરલી વાઇડલી યુઝડ. બરાબર, ખાસ કરીને CMOS લોજિક ગેટ્સ છે, દરેકે દરેક લોજિક ગેટ, જેમ કે NAND ગેટ, NOR ગેટ, તો એ રીતના લોજિક ગેટ્સ જે છે એ બી CMOS થી આપણે બનાવતા હોઈએ. તો એનું જો ફંડામેન્ટલ આપણને ક્લિયર હશે તો આપણે ગમે એવા ક્વેશ્ચન પૂછાય આપણે ઇઝીલી એનો આન્સર આપી શકીએ. ઓકે, એટલે આ રીતના ક્વેશ્ચન છે એ તમને અલગ અલગ એક્ઝામની અંદર પૂછાતા હોય. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઇન્ક્રીઝિંગ ફેન આઉટ વિલ ખાલી જગ્યા ધ પ્રોપગેટ ડિલે. એટલે કે ફેન આઉટ જો વધારીએ તો પ્રોપગેશન ડિલે નું શું થાય. હવે આની અંદર ફેન આઉટ આપણને ખબર હોવો જોઈએ કે ફેન આઉટ શું છે. રાઈટ, જો ફેન આઉટ જ આપણને ખબર નહીં હોય તો આપણે એનો આન્સર જ નહીં આપી શકીએ. તો ફેન આઉટ શું છે? તો ફેન આઉટ એટલે કે જ્યારે કોઈ પણ લોજિક ગેટ, માની લો આ એક લોજિક ગેટ છે, આ લોજિક ગેટ માની લો NAND ગેટ છે, તો એ NAND ગેટ સાથે મેં બીજા કેટલા ગેટ આઉટપુટમાં કનેક્ટ કરી શકું. બરાબર, કોઈ પણ ગેટ, એવું નહીં કે NAND ગેટ, બીજા કોઈ પણ કેટલા લોજિક ગેટ્સ મેં આઉટપુટની અંદર કનેક્ટ કરી શકું. રાઈટ, તો જેટલા લોજિક ગેટ મેં આ પર્ટિક્યુલર લોજિક ગેટ નંબર 1 ની આઉટપુટમાં કનેક્ટ કરી શકું તેટલા નંબર્સ એના ફેન આઉટ ગણાશે. આ કેસની અંદર જે આપણે ડ્રો કર્યું છે એમાં 4 લોજિક ગેટ મેં કનેક્ટ કર્યા છે, તો આનો ફેન આઉટ કેટલો થશે? 4. ઓકે, આનો ફેન આઉટ કેટલો થશે? 4. ઓકે, તો એ ફેન આઉટ જે છે એ નક્કી કરશે કેટલા લોજિક ગેટ્સ આપણે આઉટપુટની અંદર કનેક્ટ કર્યા છે. નાઉ ક્વેશ્ચન શું છે? ઇન્ક્રીઝિંગ ફેન આઉટ એટલે કે નંબર ઓફ લોજિક ગેટ્સ જો મેં અહીંયા વધારતો જવા તો ધ પ્રોપગેશન ડિલે નું શું થશે? નાઉ પ્રોપગેશન ડિલે એટલે શું કે જે મેં ઇનપુટ એપ્લાય કરી છું અને ઇનપુટ પ્રોસેસ થઈને ગેટના આઉટપુટમાં મળશે. એટલે કે ગેટ પોતે કેટલો સમય લે છે સિગ્નલને ઇનપુટમાંથી આઉટપુટમાં લઈ જવા માટે, એને આપણે પ્રોપગેશન ડિલે કહેવાય. ઓકે, હવે CMOS અથવા તો જે VLSI છે એની અંદર આ જે લોડ છે, પર્ટિક્યુલર લોડ, કોઈ પણ ડિવાઇસ, એટલે કે આનો જે લોડ છે, પર્ટિક્યુલર આ લોજિક ગેટ છે, એનો લોડ કયો છે? એનો લોડ છે આ 4 જે આપણે લોજિક ગેટ્સ કનેક્ટ કર્યા છે તે. ઓકે, આ દરેકે દરેક લોજિક ગેટ જે છે એને આપણે એકચ્યુઅલી એના એક કેપેસિટર થી રિપ્લેસ કરી શકીએ, કારણ કે બેઝિકલી MOSFET છે, એ MOSFET ની અંદર એનો જે અલગ અલગ કેપેસિટન્સ છે એ ક્રિએટ થતા હોય. રાઈટ, ગેટ અને ડ્રેનની વચ્ચે, ડ્રેન અને સોર્સની વચ્ચે, સોર્સ અને સબસ્ટ્રેટની વચ્ચે, ડ્રેન અને સબસ્ટ્રેટની વચ્ચે. એટલે જ્યારે આઉટપુટ 0 અને 1 થતું હોય તો એકચ્યુઅલી શું થતું હોય, એનો જે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે ને, ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ચાર્જ અથવા તો ડિસ્ચાર્જ થતો હોય. બરાબર, જેમ કે આપણે જે ઇન્વર્ટર ડિસ્કસ કર્યું, તો આ ઇન્વર્ટરની અંદર બેઝિકલી આઉટપુટ નોડની અંદર આપણે અલગ અલગ કેપેસિટન્સ, જેમ કે આ ડ્રેન છે, રાઈટ, આ ગેટ છે અને સોર્સ છે, તો ગેટ અને ડ્રેન વચ્ચે એક કેપેસિટન્સ ફોર્મ થશે. એ જ રીતે આ કેસની અંદર આ સોર્સ છે, આ ડ્રેન છે, તો અહીંયા પણ ગેટ અને ડ્રેન CGD, ગેટ અને ડ્રેન વચ્ચે કેપેસિટન્સ ફોર્મ થશે. તો આઉટપુટ જે નોડ છે એ આઉટપુટ નોડ જ્યારે 1 થાય છે એનો મતલબ શું થાય કે આ જે કેપેસિટર છે એ ચાર્જ થશે, અને જ્યારે આઉટપુટ 0 થાય છે એનો મતલબ કે આ કેપેસિટર શું થશે? ડિસ્ચાર્જ થશે. રાઈટ, એટલે ડાયરેક્ટલી જે પણ પ્રોપગેશન ડિલે છે એટલે આનો આઉટપુટ 1 થાય છે કે 0 થાય. રાઈટ, ફોર એક્ઝામ્પલ માની લો આઉટપુટ 1 થાય છે, 0 માંથી 1, તો કેપેસિટર છે તો ચાર્જ થશે. આ કેપેસિટર કયા? તો આ દરેકે દરેક લોજિક ગેટ્સ છે. લોજિક ગેટ્સ એના બનેલા હશે? MOSFET ના. રાઈટ, તો એ દરેકે દરેક લોજિક ગેટના જે ઇનપુટ કેપેસિટન્સીસ છે એ ઇનપુટ કેપેસિટન્સને ચાર્જ થવામાં કેટલો ટાઈમ લાગે છે અને ડિસ્ચાર્જ થવામાં કેટલો ટાઈમ લાગશે એના પર આધાર રાખશે.
તો જેમ નંબર ઓફ લોજિક ગેટ્સ વધારે એટલે કે જેટલું ફેન આઉટ વધારે એટલા નંબર ઓફ લોજિક ગેટ્સ વધારે, અને જેટલા નંબર ઓફ લોજિક ગેટ્સ વધારે એટલા આ કેપેસિટન્સ જે છે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ વધારે, અને ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ વધારે એટલે એને ચાર્જ થવામાં વધારે ટાઈમ લાગશે, રાઈટ. એટલે ચાર્જ થવામાં વધારે ટાઈમ લાગશે એટલે એનો જે પ્રોપગેશન ડિલે છે એ પ્રોપગેશન ડિલે પણ વધશે, રાઈટ. એનો પ્રોપગેશન ડિલે પણ વધશે. ઓકે, સો ધ રાઈટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ ઓપ્શન એ, ધેટ ઇઝ ઇન્ક્રીઝિંગ. ફેન આઉટ જો આપણે ઇન્ક્રીઝ કરીએ તો એનો જે ફેન આઉટ ઇન્ક્રીઝ કરવાથી એનો પ્રોપગેશન ડિલે પણ વધશે. ઓકે, સો લેટ અસ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. નોઇઝ માર્જિન ઇઝ, ઓકે, નોઇઝ માર્જિન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેના ઉપર તમને અલગ અલગ ક્વેશ્ચન જે છે એક્ઝામની અંદર પૂછાતા હોય, રાઈટ. એટલે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે નોઇઝ માર્જિન. નોઇઝ માર્જિન બહુ ડિટેલની અંદર આપણે જો સ્ટડી કર્યું હશે તો એના બેસ્ડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આપણે એના આન્સર આપી શકીએ. નાઉ વોટ ઇઝ નોઇઝ માર્જિન? એકચ્યુઅલી વોટ ઇઝ નોઇઝ માર્જિન એ આપણે જોઈએ. માની લો કે એક લોજિક ગેટ છે, રાઈટ. આ એક લોજિક ગેટ છે. આ લોજિક ગેટનું આઉટપુટ આપણે કોઈક બીજા લોજિક ગેટના ઇનપુટમાં એપ્લાય કરીએ છીએ. ઓકે, હવે માની લો આનું જે આઉટપુટ છે એને આપણે અહીંથી ડિનોટ કરીએ, અને આ જે સેકન્ડ લોજિક ગેટ છે આને આપણે ફર્સ્ટ લોજિક ગેટ કહીએ, આને સેકન્ડ લોજિક ગેટ કહીએ. આ ફર્સ્ટ લોજિક ગેટનું આઉટપુટ લેવલ, વોલ્ટેજ લેવલ, સેકન્ડ લોજિક ગેટનું આઉટપુટ વોલ્ટેજ લેવલ આપણે અહીંયા બતાવીએ, બરાબર. આ ફર્સ્ટ લોજિક ગેટનું છે સેકન્ડ. હવે જ્યારે ડિજિટલની અંદર આપણે લોજિક લેવલની વાત કરતા હોઈએ ત્યારે લોજિક 1 અને લોજિક 0 એટલે એક પર્ટિક્યુલર વોલ્ટેજ નથી. લોજિક 1 એટલે એક વોલ્ટેજની રેન્જ છે, કે માની લો 4 to 5 વોલ્ટ એને આપણે લોજિક 1 કન્સિડર કરીએ, અને 0 to 0.9 વોલ્ટ કે 1.1 વોલ્ટ એને આપણે લોજિક 0 કન્સિડર કરીએ. ઓકે, એટલે એવું જરૂરી નથી કે 5 વોલ્ટ એને જ આપણે લોજિક 1 કહીએ, અથવા તો 0 વોલ્ટ એને જ લોજિક 0 કહીએ. એ એક વોલ્ટેજની રેન્જ છે, રાઈટ. એટલે શું થશે, માની લો કે આ જે લોજિક ગેટ છે, ફર્સ્ટ નંબરના જે લોજિક ગેટ છે એ લોજિક ગેટનું આઉટપુટ છે એ ફોર એક્ઝામ્પલ હાઈ છે, રાઈટ. એટલે આનું આઉટપુટ હાઈ છે, એને આપણે કહીએ છીએ VOH. ફોર એક્ઝામ્પલ આ છે VOH, આઉટપુટ હાઈ. એ આઉટપુટ હાઈ જે છે એ ક્યાં જશે? લોજિક ગેટ 2 ના ઇનપુટમાં જશે, રાઈટ. એ ઇનપુટમાં જાય છે, અને માની લો કે આ જે લાઈન છે જેને આપણે ઇન્ટરકનેક્શન કહેશું, કનેક્ટ કરેલા છે બે લોજિક ગેટને, કદાચ એ ડિસ્ટન્સ બહુ વધારે હોઈ શકે, અને એ જે ઇન્ટરકનેક્ટ છે એના ઉપર કોઈક નોઇઝની ઇફેક્ટ બી આવી શકે, રાઈટ. અને એ નોઇઝના લીધે માની લો કે આ વોલ્ટેજ છે ને એ ઇનપુટમાં, જ્યારે આને ઇનપુટમાં મળે છે ને તો થોડા ઘટી જાય છે. વોલ્ટેજ કેવા થાય છે? ઘટી જાય છે. એટલે આ જે VOH અહીંયા જે હતું એ VOH ને આ નોઇઝની ઇફેક્ટને લીધે જ્યારે એના ઇનપુટમાં મળે છે ત્યારે એ વોલ્ટેજ માની લો ઘટતા ઘટતા VIH જેટલા થાય છે, રાઈટ. VI એનો મતલબ શું થાય? I નો મતલબ ઇનપુટ, H નો મતલબ હાઈ, અને VOH નો મતલબ શું થાય? VO એટલે આઉટપુટ અને H એટલે હાઈ. ઓકે, એ જ રીતે માની લો કે આ લોજિક ગેટ છે, લોજિક ગેટ નંબર 1, એનું આઉટપુટ છે એ આઉટપુટ લો છે, રાઈટ. આઉટપુટ હવે કયા લોજિક પર છે? લો પર છે. એટલે કે આનો આઉટપુટ છે VOL, રાઈટ. VOL. સિમિલરલી આ જે ચેનલ છે એની નોઇઝના ઇફેક્ટના લીધે માની લો કે એ વોલ્ટેજ કોઈક રીતે વધે છે, અને વધતા એટલે કે અહીંયા જે આઉટપુટ ફર્સ્ટ લોજિક ગેટના આઉટપુટમાં જે આપણને વોલ્ટેજ મળે છે એ માની લો VOL છે, અને આ નોઇઝના ઇફેક્ટના લીધે એ વધતા જ્યારે આના ઇનપુટમાં આવે છે, એટલે કે સેકન્ડ નંબરના ઇનપુટમાં આવે છે ત્યારે એ બને છે VIL. ઓકે, એટલે અહીંયા એ બને છે VIL, કારણ કે નોઇઝ છે, નોઇઝના ઇફેક્ટના, નોઇઝની જે ઇફેક્ટ છે એના લીધે વોલ્ટેજ વધી બી શકે અથવા તો ઘટી પણ શકે. ઓકે, તો એ વધતા VIL જેટલા થાય છે. જો VOH જે છે એ ઘટતા VIL સુધી થશે ને તો સ્ટીલ આ શું છે? લોજિક 1 છે. આ શું છે? લોજિક 1. સિમિલરલી આ ઘટતા જો VIH થશે ને તો પણ જો એ લોજિક 1 તરીકે જ કન્સિડર થાય છે, પણ જો VIH કરતા ઘટી જાય તો એ લોજિક 1 તરીકે કન્સિડર થશે નહીં, બરાબર. કારણ કે આપણે જોયું પ્રમાણે લોજિક 1 એટલે શું છે? એક વોલ્ટેજનું લેવલ છે. માની લો 5 વોલ્ટથી લઈને 4 વોલ્ટ સુધી તો લોજિક 1 છે, પણ 4 વોલ્ટ કરતા જો ઘટી ગયા તો એને લોજિક 1 તરીકે કન્સિડર નહીં કરશે એ સિસ્ટમ. સિમિલરલી 0 થી 0.9 એ લોજિક 0 છે, પણ માની લો વધતા એ 0.9 ની જગ્યાએ 1.1 થઈ ગયું તો એ લોજિક 1 તરીકે કન્સિડર નહીં થાય, રાઈટ. એટલે નોઇઝ માર્જિન એટલે શું? કે જો નોઇઝના ઇફેક્ટને લીધે આ વોલ્ટેજ કદાચ ઘટતા VIL બી થશે ને તો કોઈ પ્રોબ્લેમ નથી, એ લોજિક 1 નું લોજિક 1 જ કન્સિડર થાય છે. એટલે નોઇઝ માર્જિન જે છે એ નોઇઝ માર્જિનનું ઇક્વેશન જો આપણે લખીએ તો નોઇઝ માર્જિન હાઈ એ આપણે કહીશું VOH માઇનસ VIH. સિમિલરલી નોઇઝ માર્જિન લો એને આપણે કહીશું VIL માઇનસ VOL.
તો આ બંને શું છે એકચ્યુઅલી નોઇઝ માર્જિન છે. નોઇઝ માર્જિન હાઈ, નોઇઝ માર્જિન લો, રાઈટ. એટલે લો વોલ્ટેજ કદાચ વધતા VIL બી થશે ને તો બી કઈ વાંધો નથી, કારણ કે એને લોજિક 0 તરીકે જ કન્સિડર કરશે. પણ જો VIL કરતા વધી ગયા તો એ લોજિક 0 તરીકે કન્સિડર થશે નહીં. અને એટલે કે ડિફરન્સ બિટવીન VIL, ડિફરન્સ બિટવીન VI એન્ડ VOL એ તો ઓલરેડી આપણે જોયું, ધેટ ઇઝ નોઇઝ માર્જિન. ત્રીજો ઓપ્શન શું છે? અમાઉન્ટ ઓફ નોઇઝ ધ લોજિક સર્કિટ કેન વિથસ્ટેન્ડ. અમાઉન્ટ ઓફ નોઇઝ ધ લોજિક સર્કિટ કેન વિથસ્ટેન્ડ. બરાબર, એટલે કે જો ઇફેક્ટ આવી નોઇઝની અને એના લીધે જો વોલ્ટેજ બદલાયા તો મેક્સિમમ કેટલા નોઇઝ સુધી એ વિથસ્ટેન્ડ કરી શકે. એના કરતા વધારે નોઇઝ જો જશે તો લોજિક લેવલ બદલાઈ જશે. આપણે એ જ વસ્તુ આની અંદર ડિસ્કસ કરી, રાઈટ. તો અમાઉન્ટ ઓફ નોઇઝ ધ લોજિક સર્કિટ કેન વિથસ્ટેન્ડ, ધેટ ઇઝ ઓલ્સો અ નોઇઝ માર્જિન. એટલે એટલા સુધી આપણે એને નોઇઝ, એના પર ઇફેક્ટ આવશે, નોઇઝની ઇફેક્ટ, તો પણ એના લોજિક લેવલ બદલાશે નહીં. ઓકે, સો નોઇઝ માર્જિન ઇઝ amount of noise the logic circuit can withstand. It is the difference between VOH and VIL, difference between VIL VOL. Okay, એટલે ત્રણે ત્રણ ઓપ્શન છે. So the right answer for this question is option D, that is all mentioned above. Okay, so ત્રણે ત્રણ ઓપ્શન આવશે, that is nothing but the noise margin. Okay, next question. When both the NMOS and PMOS transistor of CMOS logic designs are in off condition, the output is. Right? CMOS ની અંદર આપણે જોયું એ પ્રમાણે આ એક PMOS છે, ઓકે, અપર સાઈડે પુલ અપ નેટવર્ક ની અંદર, પુલ ડાઉન નેટવર્ક છે એની અંદર NMOS છે, રાઈટ. એન્ડ આ પર્ટિક્યુલર જે છે NMOS અને PMOS એ બંને ઓફ કન્ડિશનમાં છે, રાઈટ. બોથ આર ઇન ઓફ કન્ડિશન. એનો મતલબ શું થાય કે એની ઇક્વિવેલન્ટ સર્કિટ જો આપણે ડ્રો કરીએ તો આ VDD છે, આ સ્વિચ ઓફ કન્ડિશનમાં છે એટલે ઓપન સ્ટેટમાં છે. NMOS બી ઓફ કન્ડિશનમાં છે, એ પણ ઓપન સ્ટેટમાં છે, રાઈટ. અને આઉટપુટ આપણે કઈથી લઈએ છીએ? આઉટપુટ આપણે આ બે ટર્મિનલ વચ્ચેથી લઈએ છીએ. ઓકે, આઉટપુટ આપણે અહીંથી લઈએ છીએ. એટલે તમે જોશો તો આઉટપુટ નોડ જે છે VDD સાથે બી કનેક્ટેડ નથી અને ગ્રાઉન્ડ સાથે બી કનેક્ટેડ નથી, રાઈટ. એ ફ્લોટિંગ મોડની અંદર છે. કયા મોડની અંદર છે? ફ્લોટિંગ મોડમાં. એ 0 સાથે બી કનેક્ટેડ નથી અને એ VDD સાથે બી કનેક્ટેડ નથી. ઓકે, તો આ જે કનેક્શન છે એને આપણે ફ્લોટિંગ મોડ કહીશું, અથવા તો ઇટ ઇઝ નોન એઝ અ હાઈ ઇમ્પિડન્સ ઓર ફ્લોટિંગ. હાઈ ઇમ્પિડન્સ સ્ટેટ કહેવાય, રાઈટ. ઇમ્પિડન્સ હાઈ હશે કારણ કે એ લોજિક, એ પર્ટિક્યુલર નોડ છે, આઉટપુટ નોડ, એ 0 સાથે બી કનેક્ટેડ નથી અને આપણે જોશું તો એ ગ્રાઉન્ડ સાથે 0 એટલે કે ગ્રાઉન્ડ સાથે બી કનેક્ટેડ નથી અને VDD સાથે બી કનેક્ટ નથી. ઓકે, સો VLSI ની અંદર જનરલી જે ક્વેશ્ચન્સ આપણે જોશું તો ઘણા બધા ક્વેશ્ચન્સ એવા હોય કે જે એના જે કરંટના ઇક્વેશન્સ છે એ કરંટના ઇક્વેશન ઉપર પણ ડિપેન્ડન્ટ હોય, રાઈટ. અથવા તો અમુક ક્વેશ્ચન્સ એવા પૂછાતા હોય કે જેની અંદર તમારે કરંટ જે છે અથવા તો એનો જે W/L રેશિયો, રાઈટ, અથવા તો મોસ્ફેટની જે ડિઝાઇન છે, રાઈટ, અથવા તો CMOS ની અંદર આપણે જે CMOS લોજિક ગેટ્સ બનાવીએ છીએ, રાઈટ, NAND ગેટ, NOR ગેટ, ઓકે, અને એનો યુઝ કરીને જે કોમ્બિનેશન સર્કિટ બનાવીએ છીએ તો એના બેઝડ ઉપર પણ આપણને ક્વેશ્ચન પૂછાતા હોય. ઓકે, એટલે આ રીતના જે ક્વેશ્ચન છે એ જનરલી VLSI ની અંદર આવતા હોય. ઓકે, so let us discuss the next question. The depletion mode NMOS as an active load is better than enhancement load NMOS in. રાઈટ. હવે જે એકચ્યુઅલી ઇન્વર્ટર છે, ઇન્વર્ટર અલગ અલગ ટાઈપના હોઈ શકે. ઓકે, ઇન્વર્ટર જે છે રેઝિસ્ટિવ લોડ હોઈ શકે, એન્હાન્સમેન્ટ મોસ્ફેટ લોડ હોઈ શકે, ડેપ્લેશન મોસ્ફેટ લોડ હોઈ શકે, અથવા તો CMOS લોડ ઇન્વર્ટર હોઈ શકે. ઓકે, આની અંદર શું ડિસ્કસ કર્યું છે કે ધ ડિપ્લેશન મોડ NMOS એઝ એન એક્ટિવ લોડ, રાઈટ, એટલે કે લોડ તરીકે જો આપણે ડેપ્લેશન મોડ NMOS યુઝ કરીએ, રાઈટ, તો એ કઈ રીતે બેટર હશે એઝ કમ્પેર ટુ ધ એન્હાન્સમેન્ટ લોડ NMOS. એટલે કે એન્હાન્સમેન્ટ મોડ જો આપણે લોડ યુઝ કરીએ એના કરતા ડેપ્લેશન મોડ કઈ રીતે બેટર હશે, રાઈટ. તો એન્હાન્સમેન્ટ જે છે એની અંદર આપણે જોઈએ એ પ્રમાણે ચેનલ એન્હાન્સ કરીએ છીએ આપણે, રાઈટ. ઇનિશિયલી ચેનલ નહીં હશે, પછી આપણે એને એન્હાન્સ કરીએ છીએ. જ્યારે ઇન કેસ ઓફ ડેપ્લેશન મોડ આપણે શું કરીએ છીએ? ઓલરેડી ચેનલ હશે અને પછી આપણે જો વોલ્ટેજ આપીશું તો ચેનલ એમાંથી ડેપ્લેટ થશે, રાઈટ. એટલે જનરલી જ્યારે આપણે એન્હાન્સમેન્ટ લોડ MOS યુઝ કરીએ એ કેસની અંદર આપણે બે અલગ અલગ પાવર સપ્લાય યુઝ કરવી પડે છે, રાઈટ. જ્યારે ડેપ્લેશન મોડ આપણે NMOS યુઝ કરીએ ત્યારે એક જ પાવર સપ્લાય આપણે યુઝ કરવી પડે છે, રાઈટ. સો
એકચ્યુઅલી ડેપ્લેશન મોડ એનમોસ જે છે એક્ટિવ લોડ તરીકે જો આપણે યુઝ કરીએ તો આપણને એમાં શાર્પ વીટીસી ટ્રાન્ઝિશન મળે જ છે, રાઈટ. એનું નોઇઝ માર્જિન બી સારું છે. સિંગલ પાવર સપ્લાય આપણે યુઝ કરીએ અને સ્મોલર ઓવરઓલ લેઆઉટ એરિયા, એનો જે ઓવરઓલ લેઆઉટ એરિયા છે એ ઓવરઓલ લેઆઉટ એરિયા પણ નાનો છે, રાઈટ. એટલે 3 એડવાન્ટેજીસ છે ડેપ્લેશન મોડ એનમોસ લોડ ઇન્વર્ટરના એઝ કમ્પેર્ડ ટુ એન્હાન્સમેન્ટ લોડ એનમોસ, બરાબર. 3 એડવાન્ટેજ છે. ઓકે, એટલે આ ક્વેશ્ચન છે એનો ખરો ઓપ્શન છે ઓપ્શન ડી, ધેટ ઇઝ ઓલ ઓફ ધી મેન્શન્ડ. ઓકે, સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ સ્વિચિંગ પાવર ડિસિપેશન ઓફ CMOS ઇન્વર્ટર ઇઝ ગિવન બાય, રાઈટ. જે CMOS ઇન્વર્ટર છે એનો સ્વિચિંગ પાવર જે છે એનું ઇક્વેશન આપણે કઈ રીતે આપી શકીએ, રાઈટ. હવે CMOS ઇન્વર્ટર આપણે જોઈએ પ્રમાણે કે જ્યારે લોજિક 1 હશે ને, એકચ્યુઅલી આઉટપુટ જે છે CMOS ઇન્વર્ટરમાં, લેટ્સ સે આ PMOS છે કે આ PMOS ઇન્વર્ટર છે અને આ જે છે એ NMOS છે, રાઈટ. એટલે જ્યારે આપણે એને PMOS ને VDD સાથે, NMOS ને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરીએ, આ PMOS છે, ધીસ ઇઝ NMOS, બરાબર. હવે એકચ્યુઅલી શું થાય, જ્યારે આપણે અહીંયાથી આઉટપુટ લઈએ છીએ, અહીંયા આઉટપુટ, અહીં ઇનપુટ આપીએ છીએ, રાઈટ. હવે જ્યારે ઇનપુટ 1 હોય, એટલે ઇનપુટ 1 હોય, ઇનપુટ 1 એપ્લાય કરીએ ત્યારે શું થાય, NMOS ઓન થશે અને PMOS ઓફ રહેશે. એટલે એની ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ સર્કિટ જે આપણે બનાવીએ તો VDD PMOS ઓફ છે અને NMOS ઓન છે, રાઈટ. આ રીતે આપણને મળશે. એટલે આઉટપુટ વોલ્ટેજ છે એ આઉટપુટ વોલ્ટેજ આપણને 0 મળશે. કેમ? કારણ કે આઉટપુટ નોડ છે એ આના થ્રુ ગ્રાઉન્ડ સાથે કનેક્ટ થઈ જશે. ઓકે, જ્યારે ઇનપુટ જે છે આપણે 0 એપ્લાય કરીએ એ ટાઈમે શું થશે, એ ટાઈમે NMOS છે એ NMOS એ ઓફ કન્ડિશનમાં રહેશે, રાઈટ. NMOS ઓફ કન્ડિશનમાં રહેશે અને PMOS ઓન કન્ડિશનમાં રહેશે, રાઈટ. ઓકે, સો એની ઇક્વિવેલન્ટ સર્કિટ જો આપણે ડ્રો કરીએ તો એ જે છે એ VDD PMOS ઓન છે એટલે આ શોર્ટ થશે, રાઈટ. NMOS ઓફ છે એટલે ઓપન રહેશે અને V આઉટપુટ છે એ V આઉટપુટ આ VDD સાથે કનેક્ટ થશે થ્રુ PMOS થ્રુ કનેક્ટ થશે એટલે આઉટપુટ વોલ્ટેજ આપણને 1 મળશે, રાઈટ. એટલે જ્યારે લોજિક 1 અથવા તો લોજિક 0 ઇનપુટ હોય ને ત્યારે તો એકચ્યુઅલી કોઈ કરંટ ફ્લો થતો જ નથી, રાઈટ. ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ CMOS ટેકનોલોજી, કે જ્યારે લોજિક 1 અને લોજિક 0 આપણે આપી રાખીએ છીએ ત્યારે VDD માંથી ગ્રાઉન્ડમાં તો કોઈ કરંટ ફ્લો થતો જ નથી. એટલે આઈડિયલી પાવર લોસ 0 છે એ ટાઈમે. કારણ કે તમે જોશો તો જ્યારે અહીંયા આપણે લોજિક 1 એપ્લાય કરીએ છીએ ત્યારે આઉટપુટ નોડ ગ્રાઉન્ડ સાથે કનેક્ટ થાય છે PMOS NMOS થ્રુ અને PMOS ઓપન છે એટલે VDD માંથી કોઈ કરંટ ફ્લો થતો નથી. ઓકે, સિમિલરલી જ્યારે આપણે લોજિક 0 એપ્લાય કરીએ છીએ ત્યારે PMOS ઓન થાય છે, NMOS ઓપન રહે છે. એટલે PMOS ઓન થવાના લીધે આઉટપુટ જે છે આપણે આઉટપુટ નોડ PMOS થ્રુ VDD સાથે કનેક્ટ છે એટલે આપણને આઉટપુટમાં શું મળે છે, લોજિક 1 મળે છે. આ કેસમાં બી તમે જોશો VDD માંથી ગ્રાઉન્ડમાં કોઈ કરંટ ફ્લો થતો નથી. એટલે આઈડિયલી જ્યારે 1 અને 0 આપીએ છીએ ત્યારે તો કોઈ કરંટ ફ્લો થતો જ નથી. કરંટ ક્યારે ફ્લો થશે, જ્યારે સ્વિચિંગ થશે ત્યારે, રાઈટ. કારણ કે જ્યારે સ્વિચિંગ થશે આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ, VTC કેરેક્ટરિસ્ટિક્સ, તો એક પોર્શન એવો આવે છે કે જ્યારે બંને MOSFET આ પર્ટિક્યુલર જગ્યા ઉપર બંને MOSFET સેચ્યુરેશનમાં રિજનમાં જાય છે. એટલે કે બંને MOSFET થોડાક ટાઈમ માટે ઓન રહે છે. જ્યારે બંને MOSFET થોડા ટાઈમ માટે ઓન રહે છે એ ટાઈમે જ એમાં પાવર લોસ થશે, રાઈટ. જ્યારે બંને MOSFET સેમ ટાઈમે ઓન રહે છે ત્યારે એમાં પાવર લોસ થશે. ઓકે, એટલે એનો જે પાવર લોસ છે, સ્વિચિંગ પાવર ડિસિપેશન ઓફ CMOS inverter is given by C load into VDD square F. Now what is C load? C load એટલે આપણે આગળ જોઈએ પ્રમાણે કે કોઈ પણ લોજિક ગેટ છે એમાં જે પાવર ડિસિપેશન થાય છે અથવા એનો જે લોડ છે એનો લોડ શું છે, એનો લોડ છે કેપેસિટન્સ. એટલે એના પછી જે બી આપણે લોજિક ગેટ્સ કનેક્ટ કર્યા હશે એના અલગ અલગ કેપેસિટન્સ આવશે, ગેટ ટુ ડ્રેન કેપેસિટન્સ, રાઈટ, ડ્રેન ટુ સોર્સ કેપેસિટન્સ, એ અલગ અલગ કેપેસિટન્સ, ધેટ ઇઝ નથિંગ બટ C load VDD square into F. F એટલે શું કે જે રેટ ઉપર આપણે ઇનપુટ છે એ લોજિક 1 અને 0 કરીએ છીએ, ફ્રીક્વન્સી ઓફ ઇનપુટ લોજિક 1 and 0, રાઈટ. C load VDD square into F, C load VDD square into T, C load VDD into F અને none of above. ઓકે, સો ધી સ્વિચિંગ પાવર ડિસિપેશન ઓફ CMOS ઇન્વર્ટર જે છે એનું ઇક્વેશન છે ઓપ્શન A, ધેટ ઇઝ C load VDD square into F. ઓકે, સો C લોડ એટલે કે એનો જે લોડ છે તે, ઓકે, VDD સ્ક્વેર ધેટ ઇઝ જે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ એનો સ્ક્વેર, અને F એટલે કે ફ્રીક્વન્સી કે જેટલા જે રેટથી આપણે ઇનપુટ જે છે ઇનપુટ લોજિક
એ લોજિક એને 1 અને 0 કરીએ છીએ. ઓકે, સો પાવર ડિસિપેશન, આ ઇક્વેશન પરથી આપણને ખ્યાલ આવે છે કે પાવર ડિસિપેશન ઇઝ ડાયરેક્ટલી proportional to the frequency at which we are changing the logic. એટલે જે લોજિક 1010 કરીએ છીએ ને એના ઉપર ડાયરેક્ટલી એનો પાવર ડિસિપેશન છે ડિપેન્ડ છે. એટલે કે હાયર ફ્રીક્વન્સી નું જ્યારે સિગ્નલ આપણે એપ્લાય કરીશું અથવા તો ઇનપુટ સિગ્નલ જ્યારે આપણે વધારે ફ્રીક્વન્સીથી બદલશું, ચેન્જ કરીશું, તો એ કેસની અંદર એનો પાવર કન્ઝપ્શન કેવો હશે? વધારે હશે. કારણ કે એકવાર લોજિક 1 કે 0 સ્ટેડી થઈ ગયા પછી તો કોઈ કરંટ ફ્લો થતો નથી. કરંટ ક્યારે ફ્લો થાય છે? ડ્યુરિંગ સ્વિચિંગ ઓનલી. 1 to 0 ટ્રાન્ઝિશન અથવા તો 0 to 1 ટ્રાન્ઝિશન જે છે એ ટાઈમે જ જે કરંટ છે એનું ટ્રાન્ઝિશન અથવા તો કરંટ છે એ ફ્લો થશે અને એને લીધે પાવર લોસ થશે. ઓકે, સો સી લોડ VDD સ્ક્વેર ઇન્ટુ એફ, એટલે એનું પાવર કન્ઝપ્શન છે દેટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધી ફ્રીક્વન્સી, રાઈટ, એટ વિચ આપણે જે રેટ ઉપર ઇનપુટ લોજિક છે તે બદલતા હોય તે રેટ ઉપર. ઓકે, સો થેન્ક યુ. સો ધીસ ઇઝ ધ ડિફરન્ટ ક્વેશ્ચન્સ. આપણે અલગ અલગ ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા, રાઈટ, કે જે ઇમ્પોર્ટન્ટ છે એઝ ફાર એઝ આપણે જે સિલેબસ જોઈએ એ પ્રમાણે, અને એનામાં ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, સો બેઝિકલી આ જે ઉડાન બેચ છે એ ઉડાન બેચ ની અંદર તમે જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, રાઈટ, અને એને સબસ્ક્રાઇબ કરી શકો. ઓકે, સો થેન્ક યુ.